એક સમયના ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાના સાથી રાજુ કરપડા છે તે ભેગા મળી ભારતીય જનતા પાર્ટી છે તેમને ભાંડતા હતા। તે જ રાજુ કરપડા હવે આજે ભાજપના થઈ રહ્યા છે। વિગતવાર વાત કરી છે જે પ્રકારે એક લાંબો સમય આમ આદમી પાર્ટીમાં રહ્યા અને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તે રાજુ કરપડાની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। રાજકારણમાં ક્યારેય કોઈ કાયમી દોસ્ત નથી હોતું અને ક્યારેય કોઈ કાયમી દુશ્મન નથી હોતું। આ કહેવત છે તે તમે અવારનવાર સાંભળી હશે અને સમયાંતરે કહેવત છે તે સાચી પણ ઠરી છે। કેમ કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીમાં રહેલા આ વિપક્ષના નેતાઓ જે ભારતીય જનતા પાર્ટી છે તેમને ભાંડતા હોય છે, તે જ ભાજપને ભાંડ્યા બાદ તે સત્તા માટે ભાજપના સાથે જોડાઈ જતા હોય છે। અને આવી સ્થિતિમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા કોઈ નેતા હોય કે કોઈ કાર્યકર હોય તેને જો હોદ્દો ન મળે કે તેને ટિકિટ ન મળે તો તે પણ કેટલાક કિસ્સામાં ભાજપ સાથે છેડો ફાડી દે છે અને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે। સમયાંતરે આવી ઘટના હવે સોશિયલ મીડિયામાં સામે આવતી હોય છે અને એક સમયે આમ આદમી પાર્ટીમાં રહેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાના સાથે મળી આ રાજ્યના ખેડૂતોના મુદ્દે સતત ઉજાગર કરતા અવાજ ઉઠાવનાર રાજુ કરપડા છે તેમણે આમ આદમી પાર્ટી સાથે એક લાંબા સમય પહેલા છેડો ફાળ્યો છે અને હવે તે ભાજપના આજે થઈ ચૂક્યા છે। કેમ કે કમલમમાં તે વિધિવત રીતે પ્રવેશ હવે કરી ચૂક્યા છે અને રાજકારણ છે, રાજકારણ આજ છે। આજ રાજુ કરપડા અનેક વખત ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી જે નીતિઓ છે તેને લઈને તે અવાજ ઉઠાવતા હતા। ખેડૂત વિરોધી જે મુદ્દા છે તેને લઈને પણ તે સતત સરકાર અને ભાજપના સંગઠન પર પ્રહારો કરતા હતા અને ભાજપની નીતિ રીતિનો પણ વિરોધ કરતા હતા અને આમ આદમી પાર્ટીમાં રહી તે બુલંદ અવાજ કરતા હતા। તે જ રાજુ કરપડા હવે ભાજપના થઈ ચૂક્યા છે અને આજે રાજુ કરપડા ચર્ચાનું કેન્દ્ર પણ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।